અહીં લગભગ ગેસનો બાટલો થઈ રહ્યો, વરસાદ એટલે ભરાવો પડશે. આજ ભરાવા જઈએ, સોમવાર છે જો ખુલે તો જાને દે રિક્ષા. તો ગાઈસ આવો ગેસનો બાટલો ભરાવા. સો હે ગાઈસ, સ્વાગત છે ફરીથી તમારું એક મારા નવા વ્લોગમાં. તો વહેલા ઉઠી જાઓ, મતલબ વહેલા તો 8 વાગે ઉઠ્યા હતા, તો 9 વાગે ચા બધું પી લીધું અને રાતના થોડો વરસાદ જેવો હતો એટલે મોડા થોડા ઉઠ્યા. બાકી બધા હોય ખેતરમાં, અને ખેતરમાં અહીં લગભગ ગેસનો બાટલો થઈ રહ્યો, વરસાદ એટલે ભરાવો પડશે. આજ ભરાવા જઈએ, સોમવાર છે જો ખુલે તો ખુલ્લું જશે. સોમવારના કાલ થઈ રહ્યો હતો પણ કાલ રવિવાર હતો એટલે તો હવે જઈએ સીધા ખેતરમાં. તો ગાઈસ હાલ તો ચૂલા ઉપર રંધાય અને ગેસ હોય તો રોટલા ને બધું તો ચૂલા ઉપર જ કરીએ, કોઈ એટલું નહીં. તો ગાઈસ જુઓ, કાલ તો વરસાદ આવેલો હતો. બેનું જુઓ આટલી નદી, જો નદી હેડતી હતી. બાકી હાલ તો હુકાઈ ગયો. એક્ચ્યુઅલી કે કાલ મેં એ બ્લોગ નહોતો બનાવ્યો તો હુકાઈ જ ગયું ને યાર. તો હાલ શું બતાવો યાર તમને મોસમ. ખાલી તમે જુઓ, વહેલા વાગ્યા છે 10 વાગ્યા છે અને આપણે આવ્યા હતા ખેતરમાં. તો અડધોમાં પોકવાયો નદીમાં, એટલે લગભગ થોડું જ દૂર 5-6 મિનિટ લાગશે જ. તો 7-8 મિનિટ જેવું લાગશે જ. બાકી જો ઓબલા નેતા હોય આવો એ ખૂબ નેચા આવતા. આપણે ગુજરાતી આ હિન્દી બ્લોગ બનાવતા ફેરે અમે ગુજરાતી ચાલુ કરી છે, તો સપોર્ટ કરો. ગુજરાતી બ્લોગમાં આપણે હિન્દીમાં આપણે કામ કરીને આપણે કોઈક નવું કન્ટેન્ટ ડાલશો તો હિન્દીમાં, તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે જ. જે બાકી જઈએ ખેતરમાં હાલ, અને ખૂબ નેચરલી માહોલ આમ મજા આવી જાય એવું. હમણાંમાં મજા જ આવે યાર. જુઓ હાલે બાકી આ બધા ખાડાને થઈ ગયું. ચલો મળ્યા હતા. તો ગાઈસ જઈ રહ્યા છીએ ઘેર અને વાગ્યા છીએ 1 મિનિટ જોઈએ. વાગ્યા છીએ 11 વાગવા આવે તો હવે ઘેર જાઓ અને ગેસનો બાટલો ભરવા જવાનું હતું, પણ રિક્ષાવાળાને પાલનપુર જવાનું કોઈ દવાખાને. તો લગભગ એ રહ્યું કે મોડા 2 વાગે જવા જાઓ. તો કારણ કે અમારે ઓયથી 5-6 કિલોમીટર દૂર ગેસનો બાટલો ભરાવા જવું પડે. ઓય આવે ગાડી પણ એ ભારત ગેસના બાટલાને આવે. અમારે ઇન્ડિયન એટલે ઓય નહીં આવતું, એટલે અમારે જવું પડશે. એટલે 2 થી 3 વાગે લગભગ જવાનું થાય તો જઈએ. બાકી એક સોંગ ગાઉં, દિલ સંભલ જા જરા फिर मोहब्बत करने चला है तू दिल, जिस रास्ते है घर तेरा अब सर वहाँ से हाँ मैं हूँ गुजरा, शायद यहीं दिल में रहा तो मुझको मिल जाए क्या पता. તો આપણે અમુક લિરિક્સ ભૂલી જવાય, આપણે ચાલતું રહે. આપણે જઈએ હવે ઘેર જીતા. તો ગાઈસ ઘેર આવ્યો ને અને ઘેર એક જોવા મળે નાગો બાવો પર બતાવું. 1 મિનિટ ખાલી જમીનમાં યાર નાગો બાવો મને સમજાવજો. તો સારું થયું આપણે પાઠે આવ્યા ને. હવે વરસાદ આવ્યો થોડો, તો થોડા શોટ આવી જુઓ. રિક્ષાવાળો ગેસ ભરાવે છે, પેલો ગેસ એના રિક્ષામાં ગેસ આવે. લાઈન ચાલે ના, તો લાઈન રિક્ષા હોય બંધ ચાલજો ગાડી પૈસા. जाने दे रिक्शा भाई, जाने दे तू रिक्शा वाले. तो गाइस आओ गैसનો બાટલો ભરાવા. હવે રિક્ષામાં ગેસ ભરાયો. હવે અમે નીકળીએ છીએ ઇન્ડિયનનો બાટલો ભરાવા. હવે ઇન્ડિયન ગેસનો બાટલો ભરાવા.
તો ગાઈસ જઈએ છીએ હવે ખેતરમાં અને ઘેરથી 3:35 નીકળ્યા હતા અને હું ભૂલી ગયો રસ્તામાં વ્લોગ બનાવવાનું. પછી અડધમાં એ વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો અમને હું ગેસના બાટલા ભરાવા ગયો તો એ આવ્યા હતા. અમે 1:30 વાગે આવ્યો હતો, લગભગ 11:30 જેવા 11 વાગે જેવા જતા અને 1:30 વાગે ઘેર આવ્યા, કારણ કે થોડું દૂર હતું, થોડા ભમી ગયા હતા. એટલે બાકી પછી કણ નાસ્તો કર્યો તો એટલે ઘેર કોઈ ખાધું નહોતું. પછી 2 વાગે અડધો કલાક ફોન 2 વાગે હોઈ ગયો હતો. પછી 3 વાગે ઉઠ્યો, ખબર નહીં 3 ચીના વાગી ગયા. બાકી હાલ જઈએ ખેતરમાં અને માહોલ પેલો એ થઈ ગયો, હું તમને બતાવું યાર. આ ગાય જુઓ માહોલ, ચારે ઓર અંધારું, આ ખજૂરીનું પેડ ને બાકી તો ગાય સાત તો ખૂબ વહેલા ઘેર આવ્યા. કદી જેટલે ફેરે બાઠા જો પણ આટલો વહેલો કદી ઘેર નહીં આવ્યો. તો હમણાં આપણે ગયા તો અને 5 વાગે એમને એમ ઘેર રિટર્ન. એટલે વરસાદ આવતો તો કોમ હતું એટલે ગાયો ગામ હારા. બાકી વ્લોગને આપણે કરીએ હોય કણે જ એન્ડ. તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા વ્લોગ સાથે.